આપશ્રી તથા આપશ્રીના બાળકો માટે રમતગમતનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં બાળકો માટે મ્યુઝિકલ ચેર અને જમ્પિંગ વગેરે જેવી તથા યંગસ્ટર માટે પણ ખૂબ જ સરસ રમતોનું આયોજન કરવામાં આવેલું છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે એલ્યુમિની મીટિંગ રાખવામાં આવેલ છે, તેમાં સામેલ થવા માટે આપશ્રીઓનું રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી. કોલેજની અનોખી અને અદ્ભુત સ્વાગત વિધિને આગળ વધારવા માટે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બુક દ્વારા સન્માન કરવામાં આવશે. 1991 થી 2018 સુધીના તમામ પૂર્વ વિદ્યાર્થીઓના ગોલ્ડન પીરિયડ દરમિયાન તેઓના કોલેજ પ્રત્યેના પ્રતિભાવ આપવા માટે આપણી કોલેજ પરિવાર વતી આપ સૌને નમ્ર વિનંતી. પૂર્વ વિદ્યાર્થીઓ કોલેજના સંપર્કમાં સજાય તે માટે વિઝિટિંગ કાર્ડ પણ એનાયત કરવામાં આવે છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક્ટિવિટી જેવી કે NSS, NCC, સ્પોર્ટ્સ, કલ્ચરલ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું ફોટા તેમજ એવોર્ડ દ્વારા ખૂબ જ સરસ રીતે પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. આપણી કોલેજમાં NSS, NCC અને સ્પોર્ટ્સ જેવી અનેક એક્ટિવિટીઓ કરવામાં આવે છે. અને એટલું જ નહીં, આનાથી પણ વિશિષ્ટ આપણી કોલેજમાં એજ્યુકેશન સિવાય શોર્ટ ટર્મ કોર્સિસ, અધર એક્ટિવિટીઝ અને કેમ્પસ પ્લેસમેન્ટ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. તો આ બધી પ્રવૃત્તિઓ વિશે આગળ ધીરે ધીરે જાણીએ. આપણી કોલેજમાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ સિવાય અન્ય શોર્ટ ટર્મના કોર્સિસ પણ કરાવવામાં આવે છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટેની સુવર્ણ તકો પણ સર્જી શકે છે, જેવા કે સ્કોપ, ડિજિટલ માર્કેટિંગ, વેલ્યુ એજ્યુકેશન, કેમ્પસ ટુ કોર્પોરેટ, ટેલી કોર્સિસ, અધર કમ્પ્યુટર કોર્સિસ. ઇવન અમારી કોલેજમાં ઇન્ટર ક્લાસ અને ઇન્ટર કોલેજ કોમ્પિટિશન બી થાય છે, લિટરસી અને ડિબેટ, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ અને સોશિયલ વેલફેર જેવી કેટલી અનેક કલ્ચરલ એક્ટિવિટીઝ બી થાય છે. આ ઉપરાંત અમારી કોલેજમાં નિબંધ લેખન સ્પર્ધા, ગરબા સ્પર્ધા તેમજ મહેંદી સ્પર્ધા જેવી અનેક કોમ્પિટિશન થાય છે. તેમજ નાટ્ય સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ગરબા જેવી વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમજ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવેલ યુથ ફેસ્ટિવલમાં આપણા જ કોલેજના ઘણા બધા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરે છે અને કોલેજનું નામ રોશન કરે છે. વિદ્યાર્થીના જીવનકાળમાં જેમાં એજ્યુકેશન સિવાય સ્પોર્ટ્સ પણ મહત્વનો ભાગ ભજવી જાય છે. એટલું જ નહીં, પરંતુ આપણી કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ રમતગમતના મેદાનમાં આપણી કોલેજને સન્માન પણ પ્રાપ્ત કરાવ્યું છે. તેવી કેટલીક રમતો જેવી કે ક્રિકેટ, કબડ્ડી, ચેસ, ટેબલ ટેનિસ, ખોખો, ફૂટબોલ, વેઇટલિફ્ટિંગ વગેરે. આપણી કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સરસ રીતે ઇનોવેશનનું પણ આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે NSSમાં બ્લડ ડોનેશન કેમ્પ, નેશનલ કેમ્પ, સ્પેશિયલ કેમ્પ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમજ અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમની મુલાકાત પણ લેવામાં આવે છે અને આપણા દેશના વીર જવાન શહીદોના ફાળામાં તો NSS ક્યાં ભૂલાય છે, તેમના માટે ફાળો એકત્રિત કરવામાં આવે છે અને સ્વચ્છ ભારત મિશન પણ ચલાવવામાં આવે છે. આપણી કોલેજમાં NCC જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે કે તેમાં જેઓને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે અને તેમાં નેશનલ લેવલ તથા સ્ટેટ લેવલના કેમ્પમાં મોકલવામાં આવે છે અને આ સ્ટેટ લેવલના કેમ્પમાં સિલેક્ટ થયેલ વિદ્યાર્થીનીઓને દિલ્હી પરેડમાં પણ મોકલવામાં આવે છે. આપણી કોલેજમાં ફાઇનલ યરના સ્ટુડન્ટ માટે વિવિધ કંપનીઓના પ્લેસમેન્ટ આવે છે કે જેઓમાં તેઓના કેરિયરને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આપણી કોલેજમાં એટલી બધી એક્ટિવિટી કરવામાં આવે છે કે તે એક્ટિવિટીના વિજેતાઓને સન્માનિત કરવા માટે દર વર્ષે 10 કે તેથી વધુ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનનું પણ આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને જુદા જુદા ક્ષેત્ર એજ્યુકેશન, સ્પોર્ટ્સ, કલ્ચરલ વગેરે જેવા જુદા જુદા ક્ષેત્રો માટેની જાણકારી અને પ્રોત્સાહિત કરવા માટે જુદા જુદા સેમિનારનું પણ આયોજન કરવામાં આવે છે. આપણી કોલેજમાં 1991 થી 2018 સુધીના ભૂતપૂર્વ વિદ્યાર્થી કે જેઓએ પોતાના કોલેજ સમયગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રો જેવા કે રમતગમત, કલ્ચરલ એક્ટિવિટી, યુથ ફેસ્ટિવલ, ઇનોવેશનમાં પોતાનો ફાળો આપીને કોલેજને સન્માન પ્રાપ્ત કરાવ્યું છે. તેઓનું 24 ફેબ્રુઆરી 2019 ના રોજ ખૂબ જ સરસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આપ સૌને અમરોલી કોલેજ પરિવાર વતી તમારું હાર્દિક આમંત્રણ કરે છે. નમસ્કાર. જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર સંચાલિત જે આર્ટ્સ અને એસવી દેસાઈ કોમર્સ કોલેજ અમરોલી સુરત. મિત્રો આપ જોઈ શકો છો 1991 થી આજ સુધી અવિરતપણે ચાલતી અમારી આ કોલેજ
છેલ્લા 27 વર્ષમાં અમુક એવી ક્ષણો કે જેને આજ સુધી પણ ભૂલી શકાય તેવી નથી. આપ જોઈ શકો છો કે કેટલી એવી સ્પર્ધાઓ થઈ ગઈ છે, કેટલી એવી મોમેન્ટ કે કેટલીક એવી સ્પર્ધાઓ કે જેમાં વિદ્યાર્થી ભાગ લઈને પોતાની પર્સનાલિટી ડેવલપમેન્ટ કરે છે અને આજ પોતાના જીવનને એક સારા એવા સ્ટેજ સુધી પહોંચાડી શક્યા છે. એમાં કેટલીક એવી ક્ષણો છે કે જેને આજ સુધી પણ જ્યારે યાદ કરીએ છીએ ત્યારે મોઢા પર એક નાની સ્માઈલ આવી જાય છે. એવી ઘણી અનફોરગેટેબલ મોમેન્ટ્સ કે જેને આજ સુધી પણ વિસરી શકાય નથી. ત્યારબાદ અનોખી એવી મહેમાનોની સન્માન વિધિ, સ્વાગત વિધિ કે જેમાં પુષ્પગુચ્છની સાથે પુસ્તક આપીને અવનવા વિચારો આપીને અમારા પ્રિન્સિપાલ તથા અધ્યાપક ગણ બહુ સરસ મજાની રીતે મહેમાનોનું સ્વાગત કરી રહી છે. એમાં કેટલાક મહેમાનો કે જેઓ પોતાના સારા એવા પ્રભાવ પાડીને અહીંયા કોલેજના હજારો વિદ્યાર્થીઓને હરેક દિવસે પ્રોત્સાહન પૂરું પાડે છે અને દરેક વખતે અવનવા સંદેશાઓ પહોંચાડે છે કે તમે તમારા જીવનમાં આ કરો તો આમ થશે, આ કરો તો આમ થશે, અમે પણ આમ કર્યું છે તો આ સુધી પહોંચ્યા છીએ. કેટલા એવા સંદેશાઓ અવનવા વિદ્યાર્થીઓને દિવસે ને દિવસે પહોંચાડી રહ્યા છે. એમાંથી કેટલા એવા મહેમાનો કે જે બોલિવૂડના એક્ટર હોય, બોલિવૂડના એક્ટરોથી માંડીને સારી એવી યુનિવર્સિટીના કે અવનવા વિદેશોથી પણ અહીંયા અમુક એવા મહેમાનો છે કે જે અમારી કોલેજમાં આવી રહ્યા છે અને પોતાનું વક્તવ્ય કે બહુ સારામાં સારી રીતે એ પહોંચાડી શક્યા છે. સ્મૃતિઓનો અનોખો ભંડાર અમારી અમરેલી કોલેજ. ત્યારબાદ અમુક એવી બાયગોન મોમેન્ટ કે જેમાં આજ સુધી પણ વિસરી શકાય નથી. મિત્રો, આમાં અમુક એવા વ્યક્તિઓ છે કે જે આજ આપણી વચ્ચે નથી પણ એમના એક નાના એવા પ્રયત્ન થકી આજ આપણે આ નાના એવા ફૂલછોડને એક વિશાળ વટવૃક્ષ તરીને જોઈ શકીએ છીએ. અમુક એવા મહેમાનશ્રીઓ કે જે પોતાના અમુક એવા દાનથી કે અમુક એવા પ્રયત્નો થકી કોલેજ માટે અમુક એવું કાર્ય કર્યું છે કે જેના થકી આજે હજારો વિદ્યાર્થીઓ હરેક વર્ષે પોતાનું ડિગ્રીનું શિક્ષણ અહીંથી લઈને પોતાના જીવનમાં એક સારી એવી પ્રગતિ કરી રહ્યા છે. જેવા અમુક એવા વ્યક્તિઓ છે કે જે આજ આપણી વચ્ચે નથી, સ્વર્ગસ્થ છે, પણ એમના પ્રયત્ન થકી આજે આપણે આ ફૂલછોડને એક વિશાળકાય વટવૃક્ષ તરીકે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વધારે ખાસ કહીને કહેતા છેલ્લે અમરોલી કોલેજ પરિવાર વતી એટલું જરૂર કહેવા માંગીશ કે શબ્દ એક શોધું ને આખી સંહિતા નીકળે, શબ્દ એક શોધું ને આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદું ને આખી સરિતા નીકળે. અજબ તાસીર છે અમરોલી ભોમની, જ્યાં વાવું એક ફૂલ છોડ ને મારી આખી અમરોલી કોલેજ નીકળે, મારી આખી અમરોલી કોલેજ નીકળે. થેન્ક યુ સો મચ.